તો સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાથે સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સુરતના લા મેરેડિયન હોટેલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેટર અને સાથે જ અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે કેન્દ્રીય મંત્રી દ્વારા સંવાદ કરવામાં આવ્યો. કાર્યક્રમ દ્વારા અમે જો સરની કામગીરી એસઆઈઆરની કામગીરી ચાલુ છે એમાં પૂરી તાકાત સાથે એમાં કામ કરે. મૃત્યુ પામેલા લોકો હોય એનું પણ નામ કમી કરે. કોઈ ડુપ્લિકેટ થઈ ગયું હોય કોઈ જગ્યાએ એજન્ડામાં તો એ નામ પણ કમી કરાવે. કોઈ બોગસ નામ ધ્યાનમાં આવે કે જે એવા નામોને પણ કમી કરવા માટે પોતે જાગૃત થાય. જે 18 વર્ષ પછી આજે જેમના નામ મતદાર યાદીમાં સમાવેશ કરવા માટે એલિજિબલ થયા છે એવા પણ નામનો ઉમેરો કરે. એ રીતે અમે એને સરની કામગીરીમાં જે કેન્દ્ર સરકાર તરફથી એટલે કે ચૂંટણી કમિશનર તરફથી જે કામ થઈ રહ્યું છે, રાજ્યમાં પણ ચૂંટણી કમિશનરો એ કામ કરી રહ્યા છે, એમાં સહયોગ કરે અને મતદાર યાદી સ્વચ્છતા માટેના અભિયાનમાં મદદ કરે એવી એમને વિનંતી કરી છે.